નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નનુપુરાથી પાલસર ચોકડીના રસ્તા ઉપર પસાર થતી તિલકવાડા બ્રાન્ચ કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે, જેને લઈને બાજુમાં બનેલ રસ્તો ધોવાયો છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાલસર ચોકડીથી નનુપુરાના રસ્તા ઉપર નર્મદાની બ્રાન્ચ કેનાલ પસાર થાય છે. તેની બાજુમાંથી નનુપુરાનો રસ્તો પસાર થાય છે, જ્યારે સામાન્ય વરસાદમાં કોયારી નનુપુરા રોડ ઉપર કેનાલમાં મોટો ભૂવો પડતા કેનાલની એક સાઈડનો ભાગ તૂટી ગયો છે, સાથે રસ્તો પણ ધોવાઈ ગયો છે, જેના કારણે ભારદારી વાહનો રસ્તા ઉપરથી પસાર થઈ શકતા નથી. જ્યારે ભારે વરસાદ થાય ત્યારે આ ભૂવો મોટો થશે અને રોડ પૂરેપૂરો બેસી જશે. જ્યારે આ ભૂવો પૂરવા માટે નર્મદા નિગમના અધિકારીઓ રસ લેતા નથી, જેને લઈને આ ભૂવામાં કોઈ વાહન ચાલક પટકાય તો ઈજા પહોંચી શકે છે. આ નંદુપડા ચોકડીથી રસ્તો પાર્સલ ચોકડી લગન જાય છે સાહેબ. એમાં આ ખારાઓ પડેલો છે અને આ બાજુ કોઈ રસ્તો છે નહીં અને આ બાજુ કીચડ છે, એટલે મોટું વાહન શકે એવું નહીં. એટલે સરકારને એવું નિવેદન અમે પાઠવીએ છીએ કે આ રસ્તો જલ્દીમાં જલ્દી બની જવો જોઈએ. તો સાહેબ મોત નીપજી શકે એવું છે, એટલે કે જલ્દીમાં જલ્દી આ રસ્તો બની જવો જોઈએ એમ. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નિગમ દર વર્ષે આ જગ્યા ઉપર કેનાલ રિપેરિંગ કરે છે, પરંતુ દર વર્ષે ભૂવો પડી જાય છે. ત્યારે હલકી કક્ષાની કામગીરી થતી હોવાથી વરસાદમાં પોલ ખુલી જાય છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.